નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવનામાં આ લેક્ચરમાં થોડાક વ્યવહારિક ઉદાહરણો દ્વારા સંભાવનાને વધુ વિગતવાર સમજીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પાસાની, કે જો એક પાસાને બે વાર ફેંકવામાં આવે અથવા જો બે પાસાને એક વાર ફેંકવામાં આવે તો એના દ્વારા મળતા પરિણામની સંખ્યા સમાન હોય છે. હવે અહીં આપણે એક પાસાને બે વખત ફેંકીએ અથવા બે પાસાને એક વખત ફેંકીએ તો એના દ્વારા મળતા પરિણામની સંખ્યા સમાન હોય છે. તો એના દ્વારા મળતા તમામ પરિણામ છે તેનો અહીં આપણે અભ્યાસ કરીશું. કે આના દ્વારા મળતા પરિણામની સંખ્યા છે તે 36 હોય છે. આથી મળતા પરિણામો ધારો કે 1 1 આવે છે, 1 2 1 3 1 4 1 5 1 6 એવી જ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એવી જ રીતે 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 કુલ 36 પરિણામ મળે. અહીં એક પાસાને બે વખત ફેંકવામાં આવે અથવા તો બે પાસાને એક વખત ફેંકવામાં આવે તો એના દ્વારા મળતા તમામ પરિણામ જે છે તે 36 મળે છે. હવે આપણને આ 36 પરિણામો દ્વારા સંભાવનાના અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે. એને આપણે થોડીક વાત કરીએ કે જેમાં ધારો કે ઉદાહરણ 1 આ પ્રકારે આપણને આપવામાં આવેલું હોય કે એક પાસાને બે વાર ફેંકતા તેનો સરવાળો એક કરીને લખ્યું હોય 8 હોય, 2 હોય, 7 હોય, 3 હોય, 0 હોય, 4 હોય, 13 હોય, 5 9 હોય, તેની સંભાવના શોધો. તો અહીં દરેક પ્રશ્નને આપણે એક પાસાને બે વખત ફેંકતા એના દ્વારા મળતા પરિણામની સંખ્યા આપણી સમક્ષ છે.
જે કુલ 36 પરિણામ આપણને મળે છે. તો સૌપ્રથમ આપણી પાસે જે સૂત્ર છે એમાં કુલ સંખ્યા 36 મળે. આથી સરવાળો 8 હોય તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણે જોઈએ કે 36 પરિણામો છે તેમાં જેનો સરવાળો 8 થાય તેવી સંખ્યાઓ. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે 6 અને 2 જેનો સરવાળો 8 થાય, 2 + 6 કરો એટલે 8. એવી જ રીતે 3 + 5 કરો એટલે સરવાળો 8 થાય, 4 + 4 કરો એટલે સરવાળો 8 થાય, 5 + 3 કરો એટલે સરવાળો 8 થાય, 6 + 2 કરો એટલે સરવાળો 8 થાય. તો 1 2 3 4 ને 5 પરિણામ એવા મળે છે કે જેમનો સરવાળો આપણને 8 મળે છે. તો આપેલ સંખ્યામાં આવશે 5 અને કુલ સંખ્યા 36 મળે. તો આવી જ રીતે આપણે આ તમામ પ્રશ્નો જે પૂછ્યા છે કે જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે સરવાળો 7 થાય તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં જોઈએ કે જેનો સરવાળો 7 થાય તો 1 અને 6, 1 + 6 એટલે 7, 2 અને 5, 3 અને 4, 4 અને 3, 5 અને 2, 6 અને 1. આ આટલા પરિણામ એવા છે કે જેનો સરવાળો 7 થાય છે. તો 1 2 3 4 5 અને 6. તો આપેલ સંખ્યામાં આવશે 6 અને કુલ સંખ્યા 36 એટલે કે 6 × 1 36 એટલે કે 6 × 6, 6 6 કેન્સલ. તો ફાઇનલી જવાબ 1/6 મળે. એવી જ રીતે અહીં આપણે જોઈએ છે કે જેનો સરવાળો 0 થાય તો અહીં નાનામાં નાની સંખ્યા છે 1 + 1 તો જેનો સરવાળો 2 થાય. તો 0 કોઈનો સરવાળો બનતો નથી એટલે આ અશક્ય ઘટના થઈ ગઈ. તો આમાં આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ કે ભાઈ 0 હોય તેની સંભાવના અશક્ય છે એટલે 0 થાય. સરવાળો 0 હોય એટલે કે આપેલ સંખ્યામાં તેની કોઈ સંખ્યા નથી એટલે 0/36 બરાબર 0 મળે. એવી જ રીતે સરવાળો 13 હોય તો અહીંયા મોટામાં મોટી સંખ્યા 6 અને 6 છે એટલે 6 + 6 એટલે 12 થઈ જશે. તો મોટામાં મોટી સંખ્યાનો સરવાળો 12 થાય પરંતુ અહીંયા આપણને 13 પૂછવામાં આવ્યું તો એ પણ અશક્ય ઘટના થઈ. તો સરવાળો 13 હોય તેવી કોઈ પણ સંખ્યા મળતી નથી એટલે આપેલ સંખ્યામાં 0, કુલ સંખ્યા 36 એટલે કે 0/36 બરાબર 0 મળે. જેનો સરવાળો 9 હોય તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો અહીં આપણને જે પરિણામ આપવામાં આવ્યા છે કે જેનો સરવાળો 9 થાય તો 3 અને 6 જેનો સરવાળો 9 થાય, 4 અને 5, 5 અને 4, 6 અને 3. આ આટલા પરિણામ એવા છે કે જેનો સરવાળો 9 થાય છે. તો 1 2 3 અને 4 સંખ્યા. તો આપેલ સંખ્યામાં આવશે 4 કુલ સંખ્યામાં આવશે 36. 4/36 એટલે કે 4 × 1 4 × 9, 4 4 કેન્સલ ફાઇનલી 1/9 મળે. આમ એક પાસાને આપણે 2 વખત ફેંકીએ અથવા તો 2 પાસાને 1 વખત ફેંકવામાં આવે તો એના દ્વારા મળતા પરિણામની સંખ્યા સમાન હોય છે જે પરિણામ 36 મળે છે. અને આ પ્રકારે આપણને બોર્ડની એક્ઝામમાં દાખલા પૂછાય અને જો સરવાળો પૂછવામાં આવે તો આ 36 પરિણામ સૌપ્રથમ ફટાફટ લખી દેવાના અને તેના આધારે
આપણને આપેલ સંખ્યા જે મળે છે તે અને કુલ સંખ્યા આપણી 36 રહેશે અને આ રીતે આપણે સૂત્ર મૂકીને સાદુરૂપ આપી અને જવાબ આપણને મળી શકે છે અને પાસાના દરેક દાખલા સંભાવનાને આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. હવે ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો બોર્ડ વર્કનો સ્ક્રીનશોટ લઈ લો